નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હિન્દુ તહેવારોની શરૂઆત સાથે 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ડભોઈના પૌરાણિક વાઘનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકી અને બિસ્માર રસ્તાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. મંદિર તરફ જતા માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા તેમજ કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો વાઘનાથ મહાદેવના દર્શને આવતા હોય છે, ત્યારે મંદિર આસપાસની આ સ્થિતિને લઈને શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિર જેવા પવિત્ર સ્થળની આસપાસ કચરાના ઢગલા અને બિસ્માર માર્ગ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક ખાડાઓ પૂરવા, કચરાના ઢગલાનો નિકાલ કરવા અને મંદિરના આસપાસના વિસ્તારને સફાઈ સ્વચ્છ કરવાની માંગ કરી છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોની અવરજવર વધવાની છે, ત્યારે સમયસર સફાઈ અને માર્ગની કામગીરી નહીં થાય તો કોઈ રોગચાળો કે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. હર હર મહાદેવ. 2 દિવસ પછી હિન્દુઓનો ધાર્મિક તહેવાર, જો હિન્દુઓ મહાદેવજીની આસ્થા સાથે જોડાયેલા છે, એવો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. ડભોઈ નગરના જનતાને ડભોઈ વાઘનાથ પ્રત્યે અતૂટ પ્રેમ અને શ્રદ્ધા છે, તો આખા ડભોઈના લોકો અહીંયા આગળ દર્શન માટે આવતા હોય છે. ડભોઈ બસ સ્ટેન્ડથી લઈને ઠેક જલારામ મંદિર અને જલારામ મંદિરથી વાઘનાથ સુધીનો રોડ જ્યારે કામગીરી એની ગટર લાઇનની કરવામાં આવી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરા કામ છોડીને ત્યાં માટી બી એમને લીધી નહોતી. એના લીધે વરસાદ પડવાથી આખો રોડ ચીકણો માટીવાળો થઈ ગયો છે. અને આ જ પરિસ્થિતિ અવારનવાર અમારા સ્થાનિક કોર્પોરેટરો બી ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરેલ છે, પણ કોઈ તંત્ર દ્વારા એનું જાણે હિન્દુઓ પ્રત્યે એમને અણગમો હોય એ રીતના કામ કરતા નથી. હવે આવનારા અમારા તહેવારમાં જ્યારે સોમવારથી લઈને જ્યારે આ શ્રાવણ મહિનો 2 દિવસ પછી ચાલુ થશે, તો શ્રદ્ધાળુઓ, ગરીબો, મતલબમાં વૃદ્ધો છે કે બાળકો કોઈ બી આવશે, પડશે તો કોની રાહ જોઈ રહ્યા છે? તંત્રને કેટલી વાર કીધું મૌખિક રીતના કે ભાઈ ખાડા પુરાવો, આ પુરાવો, તો એ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અને બીજા વિસ્તારોમાં કામગીરી ફૂલ રીતે થાય છે. આ બાજુ રેલવે સ્ટેશનથી આવતા જ્યાં આગળ તમે ગરનાળું છે એની બાજુમાં તમે જોઈ શકો છો, એટલા ગંદકીના ઢગલા છે. આટલો શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો હોય તો તંત્રને એ બી અવારનવાર જાણ કરી છે, પૂજારી દ્વારા બી જાણ કરવામાં આવે છે, તો એ તંત્ર ત્યાં સાફ સફાઈની કામગીરી કરતું નથી. આ ગટરના ઢાંકણા પણ આ રોડ પર ખુલ્લા છે. જલારામ મંદિરથી લઈને વાઘનાથ મંદિર પર કોઈ પડી જાય, નાનું બાળક પડી જાય તો કોણ એની જવાબદારી લેશે? આજ રોજ અમે અહીંયા આવ્યા હતા તો વાઘનાથ મંદિર દ્વારા જ્યાં ત્યાં રેતી પડી છે, એમના પૂજારી દ્વારા બહારની સાઈડ એમને રેતી નાખીને પોતે છારું નાખીને કપચી નાખીને થોડું સરખું કરાયું છે. 2 હાથ જોડીને કોંગ્રેસના મિત્રોને નમ્ર વિનંતી છે કે આ શ્રાવણ મહિનો હિન્દુઓનો આસ્થાનો વિષય છે, પવિત્ર તહેવાર છે, તો આ રોડ 2 દિવસ છે હજી પણ, તો સારી રીતે શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે એ સરખો કરી આપે એ જ પ્રાર્થના. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર તરીકે અમે લોકોએ વારંવાર ડભોઈ નગરપાલિકામાં રજૂઆત કરી છે કે ડભોઈ નગરના સૌથી પ્રાચીન મંદિર એવા વાઘનાથ મંદિરને જોડતા રોડ પર જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે, ત્યાં આગળ ગટર લાઇનનું નવું કામ થયેલ હોવાથી ત્યાં માટી રસ્તા ઉપર પ્રસરાઈ ગયેલી છે. એ વરસાદ પડતા ચીકણી થયેલી છે. અહીંયા રાહદારીઓને આવવા માટે એટલી બધી તકલીફ પડે છે, કોઈ પગપાળા અહીંયા આવી નથી શકતું, લપસીને વૃદ્ધો પડે છે, બાઇક સવારો પડે છે. તો હું નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું અહીંયા કામ કરવામાં આવ્યું નથી. હિન્દુઓના સૌથી પવિત્ર તહેવાર શ્રાવણ માસનું 2 દિવસમાં શરૂઆત થવા જઈ રહી છે. આ નગરપાલિકાના સત્તાધીશોને હું કહેવા માંગુ છું કે હિન્દુઓના આસ્થાના પ્રતીક એવા વાઘનાથ મંદિરની આજુબાજુની જગ્યાને સરળ ચોખ્ખી કરીને, ત્યાં આગળ ગંદકી દૂર કરીને અને ત્યાં આવવા માટેના રસ્તાને સમારકામ કરીને બને એટલો ચોખ્ખો કરે, એટલો સારો કરે અને ખાડાઓ પૂરાય કે જેનાથી વૃદ્ધો, મહિલાઓ, કોઈ પણ વ્યક્તિ સરળતાથી મંદિરે આવી શકે અને એમના કોઈને નુકસાન ના થાય એ રીતનું કોઈ આયોજન કરે એવી અમારી વિનંતી છે. કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી. અહીંયા આગળ રસ્તા પર ગટરના ઢાંકણાઓ ખુલ્લા છે. ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોવાથી અંદર કોઈ પડી જાય એવી એક બીક છે. તો અમે એમને પણ રજૂઆત કરીએ છીએ કે તમે વહેલી તકે આ ગટરના ઢાંકણા બંધ કરો અને અહીંયા આવાય એવો સારો રસ્તો બનાવો.
પવિત્ર શ્રાવણ માસનો તહેવાર આવી રહ્યો છે, તેથી ભક્તોએ મંદિરે દર્શન કરવા માટે જાય છે. પણ અમારા બાજુ જેમ કે જલારામ મંદિર વાળો રસ્તો ને વાઘનાથ મંદિર વાળો રોડ તદ્દન કિચડ ને પાણીથી ગરકાવ હોય તેવા પગમાં પાણીમાં પગ મૂકીને આપણે દર્શન કરવાનું શું માન્ય છે? એ માટે આપણે નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી પણ ત્યાંથી કોઈ આન્સર આપણને મળતો નથી. અત્યારે ગટર લાઈનનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું પણ માટીને કંઈક હટાવવામાં આવ્યું નથી. એવા જ ઢક્કનો બધા ખુલ્લા છે. હવે તે લોકોને મેં રજૂઆત કરી કે આ અંદર કોઈ ગરકાવ થઈ જશે, પડી જશે, તો એ બી કોઈ તંત્ર એવું કહે છે કે અમે 2-4 દિવસની અંદર પેલો ગ્રીનનો ઓર્ડર આપેલો છે આવી જશે, પણ હજુ સુધીને એનું પણ કંઈ નિરાકરણ થયું નહીં. ખાલી આ તો એક મોઢા પર એવું વાત કરે છે કે આવી જશે, પણ અત્યાર સુધી કશું આવતું છે નહીં. જો તંત્ર અંદર પડી જશે તો જવાબદારી કોની? કોઈ બી અંદર માણસ ગરકાવ થશે તો એની જવાબદારી કોણ?